વડોદરા શહેર પોલીસે દારૂના વેપલા સામે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ઝોન 1 થી 4 ના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા રૂપિયા 1.75 કરોડના વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેર નાશ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક રહ્યું. દારૂના નાશની પ્રક્રિયા પારદર્શક રહે તે માટે ડ્રોન કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર વિભાગની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. આ સમયે વડોદરા પોલીસ કમિશનર સહિત તમામ ઝોનના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર રહ્યા હતા. વડોદરા શહેર પોલીસ દ્વારા 2025 દરમિયાન 3200થી વધારે કેસો દાખલ કરીને એટલી સંખ્યામાં આરોપીઓને પણ અટક કરવામાં આવ્યું. આ કેસોના તપાસ દરમિયાન આપણે 9 કરોડ 56 લાખથી વધારે રકમની મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યું છે. તો આજે તમે જોઈ શકશો કે 17 પોલીસ સ્ટેશનના જ્યુરિસ્ડિક્શનમાં કબજા કરેલ 1.71 કરોડથી વધારે કિંમતની 50,000થી વધારે સંખ્યાના બોટલો નાશ કરવામાં આવી રહ્યું છે. આપણા વડોદરા શહેર પોલીસ ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949ના કડક અમલીકરણ માટે આપણા કમિટમેન્ટ સાથે કામ કરી રહ્યા છે. અને ભાગરૂપે જે ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને કન્ઝમ્પશન કરતા વ્યક્તિઓ વિરુદ્ધમાં આપણા ક્રેકડાઉન કરી છે. વર્ષ દરમિયાન આપણા 131થી વધારે સંખ્યાના આરોપીઓને પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી અંતર્ગત ડિટેન્શન પણ કરી છે અને 15 આરોપીઓને આપણા કાર્યક્ષેત્રમાંથી બહાર કાઢીને તડીપાર પણ કરી છે, જેથી કરીને આવા પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ રહે. અને સાથે સાથે સેક્શન 93 પ્રોહિબિશન એક્ટ 1949 અંતર્ગત જે જામીન આપીને પછી જામીનના ભંગ કર્યા છે એવા લગભગ 89 આરોપીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરીને 5,50,000થી વધારે રકમ દંડ તરીકે વસૂલવામાં પણ આવી છે. તો આ તમામ પ્રયાસો ઇન્ટેલિજન્સ ગેધરિંગ, નોન ક્રિમિનલ્સના મોનિટરિંગ, બુટલેગિંગ એક્ટિવિટીઝે સંકળાયેલા તત્વોના સતત નજર અને આવા પ્રવૃત્તિ ધ્યાન ઉપર આવે ત્યારે કડક કાર્યવાહી અને એમના વિરુદ્ધમાં તડીપાર, પાસા, 171 કલમ અંતર્ગત દંડની કાર્યવાહી, જામીન રદ્દની કાર્યવાહી, સાથે સાથે એક કેસમાં તમે જોયું છે 2025માં અલ્પુ સિંધી અને એમના આખા ગેંગ વિરુદ્ધમાં ગુસ્સી ટોક 2015 અંતર્ગત કેસ કરીને એમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી પણ કરી છે. તો આ પ્રકારની એક કડક વલણ સાથે વર્ષ 2026 દરમિયાન વડોદરા શહેર પોલીસ સક્રિય રહેશે અને આવા તત્વો વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરશે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.